યુદ્ધ ક્ષેત્રમાં સામે ઉભેલા સ્વજનોને જોઈ મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારા તમામ અંગો શિથિલ થઈ ગયા છે. હાથમાંથી ધનુષ સરી રહ્યું છે, મારા આખા શરીરે બળતરા થાય છે. માટે હે કેશવ, હું રાજ્ય, સુખ, વૈભવ, સમૃદ્ધિ કંઈ જ નથી ઈચ્છતો. હું આ યુદ્ધ કરવા નથી ઈચ્છતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, યુદ્ધ તો અટલ છે, એને ટાળી શકાશે નહીં. માટે ઊભો થા. ભવિષ્યમાં તારી અપકીર્તિ થશે, અને એક વીર અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મૃત્યુ કરતા પણ વધુ દુઃખદ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, યુદ્ધનો નિશ્ચય કરીને ઊભો થા. યુદ્ધ અને યુદ્ધનું પરિણામ નિશ્ચિત છે, તું નિમિત્ત માત્ર છે. 18 અધ્યાયના અંતે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય છે અને અર્જુન ઊભો થાય છે અને અર્જુન કહે છે કે નષ્ટો